बोलो सिंह प्राण प्यारे की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सदगुरु महाराज की जय। श्री सुंदर साथ सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। सनंद ग्रंथ प्रकरण नंबर 30 આપણે આવ્યા છીએ। सनंद इमाम रसूल की आखी खातिर प्यारी रूहो मोमिन मैं कहूं अर्स शब्द बका शब्द कहे बिना उड़े ना सरियत हद। खातिर प्यारी रूह मोमिन જે અહીંયા આગળ બધી જે નીધ આવી છે, જે ન્યામત આવી છે, મોમિનો માટે આવી છે। હવે મોમિનોના માટે હું કહી રહી છું એમ કે છે ખાतिर પ્યારી રૂહે મોમિન। બ્રહ્મ સૃષ્ટિ માટે હું કહી રહી છું, મોમિનો માટે હું કહી રહી છું કે જે મને बहुत प्यारी છે એમ કે છે અને એના માટે આ બધી નીંદ આવેલી છે। मैं कहूं अर्थ शब्द, मैं कहूं अर्थ शब्द। प्राणनाथ जी के छे કે હું પરમધામના શબ્દ કહું, મીન્સ જે ન્યામત છે એ ન્યામત કહું, પરમધામથી જે લાવ છે એ ન્યામત તમને કહું, જેના કારણે આ જે માયા છે એ માયા ઉડી જાય। આ જે શરિયત છે આ શરિયત પણ નાબૂદ થઈ જાય। આગ પાણી પથ્થરની પૂજા કરો છો એ પણ મટી જાય। જે જે કંઈક કર્યું હોય આપણે એ બધું જ ઉડી જાય। तो के बका शब्द कहे बिना, बका शब्द कहे बिना उड़े ना सरियत हद, उड़े ना सरियत हद। आ कर्मकांड नहीं छूटे। परमधामना शब्दों जो सुधी आपणे सांभळीशुं नहीं, परमधामनी जे રહેણી છે એ રહેણીને યાદ नहीं करिए ત્યાં સુધી આ સરિયત नहीं छूटे, कर्मकांड नहीं छूटे, आ हद नहीं छूटे। અહીંયા લખ્યું છે ને હદ, ઉડેના સરિયત હદ। હદ બહુ મહત્વનો શબ્દ છે। કોઈ હદ એટલે શું કહેશે તો આ 14 બ્રહ્માંડ છે એમ ન ઉડે। વાસ્તવની અંદર તમે અંદર ઝાંકીને જોશો તો હદ છે શું? તો હદ બીજું કશું નથી, આપણી જે હદ બોધેલી છે ને, નાના નાના બ્રહ્માંડ આપણે જે ઉભા કરેલા છે ને એની હદ, એ હદ ન છૂટે। આ બ્રહ્માંડ તો છૂટી જશે, વાર નહીં લાગે, પણ જે નાના નાના આપણે બ્રહ્માંડ બનાવેલા છે, કુટુંબ કબીલા, આજ મારું ઘર અને આજ મારો પરિવાર, જે બનાવીને આપણે જે બેઠેલા છીએ એ નહીં છૂટે। અને જો સુધી એ નહીં છૂટે, શરિયત નહીં છૂટે, કર્મકાંડ નહીં છૂટે, ફરજ નહીં છૂટે, ત્યાં સુધી આની પાર તમે જવાના નથી, 14 લોકને ઓળંગીને જવાના નથી। પણ આ બધું છોડવા માટે સ્વામીજી કહે છે કે હું બકા શબ્દ કહે વિના, પરમધામના જે શબ્દો છે હું કહીશ। તું અહીંયા શું કરીને બેઠી છે? તારું ઘર તો અખંડ પરમધામ છે, તારા ધણી તો અક્ષરાતીત છે। આ જ્યાં સુધી આપણને સમજ નહીં પડે, પહેચાન નહીં થાય, ત્યાં સુધી આ હદ નહીં છૂટે અને શરિયત નહીં છૂટે। સુદ દુની હદ ના બેહદ, કોણ રસૂલ કોણ હમ। દુનિયાના લોકોને તો સુદ દુની હદ ના બેહદ, આની શબ્દ આની સુદ જ નથી, હદ અને બેહદ ની સુદ જ નથી। હવે અહીંયા થોડું આપણે કહીએ, તમે જો અહીંયા આગળ તમે જોઈ શકશો કે ફક્ત સવારે ઉઠે, કામ કરે, જમે, સુઈ જાય, ઉઠે, કામ કરે, જમે, સુઈ જાય, આની આ પ્રોસિજરની આખી જિંદગી ખલાસ કરી નાખે છે। તમે જોઈ શકો છો, ગામડાની અંદર તમે જોઈ શકો છો, શહેરની અંદર પણ તમે જોઈ શકો છો। સવારે જઈને જોબ કરવાની, આવી ખાઈને સુઈ જવાનું, બીજે દાડે જોબ કરવાની,
અને આ રીતે જ આખી જિંદગી ખલાસ થઈ જાય. આની અંદર આજે રોજનું જે રૂટીન છે, સવારે ઉઠીને કામે જવાનું, સાંજે આવીને સુઈ જવાનું, બીજી દાડે કામે જવાનું, સુઈ જવાનું, કામે જવાનું, સુઈ જવાનું, આમ જ આખી જિંદગી ખલાસ કરી નાખે. હવે શું કે છે અગર દુનિયા વાળોને યહાં સુદ દોની હદ ના બે હદ, એમને અક્ષર બ્રહ્મની પણ અક્ષર અને અક્ષર બ્રહ્મની પણ પહેચાન નથી. હદ અને બેહદના માલિક અક્ષર બ્રહ્માંડ, અક્ષર બ્રહ્મ અને અક્ષર બ્રહ્મની પહેચાન નથી. અક્ષર અને અક્ષરની પણ પહેચાન નથી. કોણ રસૂલ, કોણ હમ? રસૂલ કોણ છે? રસૂલ સાહેબ કોણ છે જે ફુરમાન લઈને આવ્યા છે? એ કોણ હતું? કોણ હમ મીન્સ સ્વામી પ્રાણનાથજી બતાવી રહ્યા છે કોણ હમ. હું કોણ છું એની પણ સુધ નથી. ધનીજી કોણ છે એ પણ સુધ નથી. કાગજ લાવ્યા કિનકા, કહાસો ખસમ. કોનો પેગામ લઈને આવ્યા છે? કોના માટે લઈને આવ્યા છે? રસૂલ સાહેબ જે પેગામ લઈને આવ્યા છે એ કોના માટે લઈને આવ્યા છે? ખાવિંદ આપણા ધની અને આપણું ઘર ક્યાં છે? કહાસો અર્શ ખસમ, કહાસો અર્શ ને ખસમ, ધની અને ઘર ક્યાં છે એની પણ પહેચાન નથી. આની પણ પહેચાન નથી. એ સુધ કિન પાઈ નહીં જો લીખી માહે કાગદ. આ જે સુધ છે એ કોઈને ન સમજ પડી, કોઈને સુધ ન સમજ પડી. આ કાગજની અંદર લખેલું છે, કુરાનની અંદર લખેલું છે, છતાં પણ આ સુધ એમને ન પડી, આ સમજ ન પડી. એ સુધ કિન પાઈ નહીં જો લીખી મોહે કાગદ. એ સબ ખેલે ખ્યાબ મેં કોઈ ન છોડે હદ. એ સબ ખેલે ખ્યાબ મેં, એ સબ ખેલે ખ્યાબ મેં. આ સપનાના બ્રહ્માંડની અંદર, ખ્યાબની અંદર એટલે આ સપનાના બ્રહ્માંડની અંદર જે કંઈક નિયમો છે એ નિયમોની અંદર ચાલી રહે છે. આધ્યાત્મિકની વાત છે એટલા માટે કહે છે. જે શરિયત ચલાવી હતી રસૂલ સાહેબે, જે શરિયત ચલાવી હતી, આપણે જેને કર્મકાંડ કહીએ છીએ, આની અંદર ખેલી રહે છે. કર્મકાંડની અંદર રચ્યા પચ્યા રહે છે. સારા કર્મ કરો, આ કરો, તે કરો, કોઈનું ખરાબ ન કરો, સારા કર્મ કરો. પણ એ નથી સમજ પડતી કે અક્કલના કેટલા અંધા છે એ લોકો, કે તમે સારું કર્મ કરશો અથવા ખરાબ કર્મ કરશો. સારું કર્મ કરો તો પણ રીબર્થ છે, ખરાબ કર્મ કરો તો પણ રીબર્થ છે. રીબર્થ એટલે ફરી જન્મવું. સારું કર્મ કર્યું હોય એ ભોગવવા માટે અવતાર લેવો પડશે, ખોટું કર્મ કર્યું છે એ ભોગવવા માટે પણ ફરી અવતાર લેવો પડશે. એટલે સારું કર્મ, કર્મકાંડની અંદર સારું કર્મ કરો તો પણ રીબર્થ છે, ખોટું કર્મ કરો તો પણ રીબર્થ છે. તો આમાંથી નીકળવા માટે શું કરવું જોઈએ? આ ઉપાય, આ માર્ગ કોઈ નથી બતાવ્યો. અને એ અહીંયા કહી રહ્યા છે કે આ ખ્યાબની અંદર જ ફરી રહ્યા છે. આ જે ચક્કર બનાવેલું છે, આ જે સાયકલ બનાવેલી છે, કર્મ કરો, ભોગવો, પાછા આવો, ફરી જન્મ લો એ કર્મ ભોગવવા માટે. સારું કે ખરાબ કર્મ, જેવા કર્મ કરે વૈસા એવું ફળ મળશે. ગીતાનો ઉપદેશ છે, કર્મ કરેગા ફલ કી ઈચ્છા મત કરના इंसान, जैसा कर्म करेगा वैसा फल देगा भगवान. ये है गीता का ज्ञान. તો આ જે છે આની અંદર ને આની અંદર રચી રહ્યા છે. અને એને છોડાવવા માટે શું કહે છે? બકા શબ્દે કહે બિના, પહેલા ચોપાઈનું ત્રીજું ને ચોથું ચરણ, બકા શબ્દે કહે બિના ઉડેના સરિયત હદ, ઉડેના સરિયત હદ. અહીંયા શું કહ્યું છે? એ સુધ એ સબ ખેલે ખ્યાબ મેં કોઈ ન છોડે હદ, કોઈ ન છોડે હદ. આ ખ્યાબની અંદર ને અંદર ખેલી રહે. આની અંદર જ સરિયત અને કર્મકાંડની અંદર બસ હદ કી બાંધી સબ દુનિયા, હદ કી બાંધી સબ દુનિયા. આ રીતે
હદની બાંધેલી દુનિયા છે, કર્મ કાંડ પર આ દુનિયા બાંધેલી છે આખી. હદ કી બાદી સબ દુનિયા હક તરફ ન કરે નજર. હદ, જે હદ છે, અક્ષર બ્રહ્માંડની જે હદ છે, આ દુનિયાને બાંધી દીધી છે, કર્મ કાંડની અંદર બાંધી દીધી છે. નિયામક દર્શન જુઓ તમે, ના સાંખ્યાલ્ય દર્શન તમે જુઓ, વેદવાસ અને જન્મજય શું કર્યું હતું? આખી દુનિયાને કર્મકાંડની અંદર બાંધી દીધી છે. 6 દર્શન છે એની અંદર, એક દર્શન છે એની અંદર શું કે છે? વ્યાસજી અને જન્મેજય આખી દુનિયાને કર્મકાંડની અંદર બાંધી દીધી છે. એમના ગુરુ નારદજીએ ફટકારે કે ત્યાં શું કર્યું? આખી દુનિયાને કર્મકાંડની અંદર બાંધી દીધી. અને એ જે શરિયત રસૂલ સાહેબે આવીને ચલાવી, શરિયત, તરીકત, આપણે અહીંયા શું કે છે? કર્મકાંડ અને ઉપાસના. બસ શબ્દની જ મારામારી છે. મુસલમાનો શું કે છે? શરિયત અને તરીકત. આપણે અહીંયા કર્મકાંડ અને ઉપાસના કહીએ છીએ. આની અંદર બોધી દીધા છે. એટલે એ કે છે કે હદ કી બાદી સબ દુનિયા, અથવા નિરાકાર જે દુનિયા બાંધેલી છે, કે આ નિરાકારને ઉલ્લંઘીને કોઈ જઈ નથી શકતું. તમે જુઓ, ઘણા બધા પ્રયત્ન કર્યા પણ નિરાકારની અંદર ગલી ગયા છે. નિરાકારની પાર કોઈ નથી ગયું. એટલે કે છે નિરાકારની અંદર આ દુનિયા બાંધેલી છે, એની ઉપર કોઈ નથી જઈ શકતું. અંદર જોઈએ તો આ છે, કર્મકાંડની અંદર દુનિયા બાંધેલી છે. અને કર્મકાંડમાંથી કોઈ છોડવા પ્રયત્ન કરે તો નિરાકારથી ઉપર કોઈ જઈ નથી શકતું. ઘણા બધાએ પ્રયત્ન કર્યો પણ નિરાકારની અંદર ગલી ગયા. હદ કી બાદી સબ દુનિયા હક તરફ ન કરે નજર. કે ધની તરફ નજર નથી જતી, એમ કે છે. કેમ નહીં જાય? અને કોઈને સુધ ન હોય તો હક તરફ ન કરે નજર. પીઠ દે હદ બે હદ કો યો હાદી હક દેવે ખબર. હવે કે છે કે પીઠ દે, કયું જ્ઞાન છે? તો પીઠ દે હદ બેહદ કો. બેહદ ને પણ પીઠ દે. હદ અને બેહદ બંનેને, અક્ષર બ્રહ્માંડ અને બેહદ બ્રહ્માંડ બંનેને પીઠ દે. અને પીઠ દેવી મીન્સ એમને છોડી દે. યો હાદી હક દેવે ખબર. આ ખબર આપે છે, ધની આપણને આ પહેચાન કરાવે છે. કયું જ્ઞાન છે? બકા શબ્દે કહે બિના. ત્રીજું ચરણ, પહેલી ચોપાઈનું. બકા શબ્દે કહે બિના. અને બકાના શબ્દો કયા છે? તો બકાના શબ્દો આ છે, પીઠ દે હદ બેહદ કો યાહી હાદી હક દેવે ખબર. યાહી હાદી હક દેવે ખબર. આ ખબર આપે છે. પહેલું ત્રીજું ચરણ, પહેલી ચોપાઈનું ત્રીજું ચરણ. તો કઈ ખબર આપે છે? બકા શબ્દે કહે બિના. બકાના કયા શબ્દો છે? તો બકાના શબ્દો આ છે કે પીઠ દે હદ બેહદ કો. પીઠ દે હદ બેહદ કો. આ બકાના શબ્દો છે. અને આ શબ્દ સાંભળશે તો ઉડે, તો શું કે છે? તો ઉડે ના શરિયત હદ. આ શબ્દ કહેશે તો આ શરિયત છે એ પણ ઉડી જશે, અને હદ બ્રહ્માંડ છે એ પણ ઉડી જશે. હાય 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 हाय हाय किने न पहचानिया ये जो रसूल रहमान. कहे किताबे जाहिरा सब पर ए मेहरबान. क्या दयालु છે, રહેમ કરને વાળા છે. એમ પછી પ્રાણનાથજી આટલા દયાળુ છે, બીજા બધા પર દયા કરવા વાળા છે, એમને કોઈ પહેચાન્યા નહીં. એમ કે છે કોઈ ન પહેચાને એમણે. કહે કિતાબે જાહેર, કે બધા જ ધર્મો કહી રહ્યા છે, બધા જ ધર્મો કહી રહ્યા છે, છતાં પણ કે શું કહેલું છે કે પ્રાણનાથજી જે છે એ બધા પર કૃપા કરશે, મહેર કરશે.
પણ કોઈને ખબર, કોઈ ન પહેચાન્યા. 1735 ની અંદર જો કુંભના મેળાની અંદર જે કઈ જોઈતું હતું બધું જ એમણે બતાવ્યું. એ સત્સંગ તમે સાંભળશો તો 1735 નો બીતકની અંદર છે એ પ્રસંગ. નિશાન પણ બતાવ્યા એમણે, નિશાન પણ બતાવ્યા. હિન્દુ ધર્મની અંદર જે બે નિશાન છે એ બે નિશાન પણ પ્રૂવ કરી બતાવ્યા. એક માસનો ક્ષય અને પૂંછડીયો તારો એ પણ બતાવ્યો. બધાએ સ્વીકાર્યા ખરા પણ કોઈ આવ્યું નહીં એમ કે છે. બધાએ સ્વીકાર્યા ખરા પણ કોઈ ના આવ્યું. તો એ કે છે કે હાય કિને ન પહેચાના એ જો રસુલ રહેમાન, કોઈ ન પહેચાન્યું. કહે કિતાબે જાહેર, કહે કિતાબે જાહેર. શું કે છે કિતાબો? બુદ્ધ નિષ્કલંક અવતાર આવે છે, સેકન્ડ કમિંગ ઓફ જીસસ, આખરી ઇમામ. એક ધર્મોની અંદર લખેલું છે. રસૂલ સાહેબે તો ચોખ્ખું કીધું, ખુદ ખુદાઈને ન્યાય કરશે. આવ્યા, મગરબમાં સૂરજ ઉગશે, પણ ન પહેચાને. शब्द रसूल क्यों चीन ही ए जो चाम के दाम, क्या भी दम क्यों समझ ही ए जो अल्लाह के कलाम. શબ્દ કેવા વાપરે છે તમે જુઓ કે આમ ખલક ધનીના શબ્દો, ધનીની વાતો કેવી રીતે માનશે? क्या भी दम क्यों समझ ही. આ અક્ષરના લોકો આ પારની વાત કેવી રીતે સમજશે? રસૂલ સાહેબની જે વાણી છે, જે કુરાન છે, શબ્દ રસૂલ ક્यों ચીન હી. એ જો ચામ કે દામ, કે રસૂલ સાહેબની જે વાણી છે આ દુનિયાવાળા કેવી રીતે સમજશે? क्या भी दम क्यों समझ ही ए जो अल्लाह के कलाम. કારણ શું? કે કુરાનની અંદર પરબ્રહ્મ પરમાત્માનું બધું જ્ઞાન છે, એમની પહેચાન છે, એમના બધા વચન છે. 90,000 હરફ કહ્યા હતા એ બધા એમના વચન છે. પરબ્રહ્મ પરમાત્માના બધા જ વચન છે એમ કે છે. અને જીવ તો સપનાનો જીવ છે. સપનાનો જીવ મીન્સ અસત સતને કેવી રીતે પહેચાની શકે? અસત સમજો, અસત ગઈકાલે જે આપણે ચર્ચા કરી હતી એની અંદર અસત સતને કેવી રીતે સમજી શકે? પણ અસત જો સતને યારી કરે, સંગત કરે, તો એ અસત નથી રહેતું, પછી એ સત બની જાય છે. એમને અખંડ બહિષ્ઠ મળે છે. સમજાય છે કેવી રીતે? કે જે ધનીજીએ જે આ વાણી બતાવી છે, એ વાણી છે, એ વાણી પ્રમાણે જો આમ ખલક ચાલશે, આ વાણી પ્રમાણે જો આમ ખલક ચાલશે, જે કે છે ભલે નિસ્બતી નથી, ભલે નિસ્બતી નથી, અને છતાં પણ સ્વામીજીએ બતાવેલા માર્ગ પર ચાલશે તો એમને કઈ બહિષ્ઠી મળશે? ત્રીજા નંબરની બહિષ્ઠી મળશે. વ્રજ અને રાસ કરતા ઉપરની બહિષ્ઠી, ત્રીજા નંબરની બહિષ્ઠી મળશે. અને એ બતાવી રહ્યા છે કે સત ની સંગત અસત કરે, અસત જો સતની સંગત કરે. બીજી રીતે અસત જો સતની સંગત, અસત કોણ છે? આ માયાના જીવ છે. એ જો બ્રહ્મ સૃષ્ટિની સંગત કરે અને એ પ્રમાણે ચાલે તો એમને અખંડ બહિષ્ઠી મળશે. એક વાર આ વાણી સાંભળશે, એક વાર આ વાણી સાંભળશે તો 84 લાખ યોનિમાંથી મુક્ત થશે. જે શરીયત છે, હદ છે, હદથી બાંધેલા છે, કોઈ નથી જઈ શકતા.
એમાંથી બહાર પાડીને અખંડ એમને બહિસ્તી મળશે, એકવાર વાણી સાંભળશે. અને એ બળ છે બકા શબ્દ કહે બિના, બકા શબ્દે કહે બિના ઉડેના સરિયત હદ, ઉડેના સરિયત હદ. जो दम होवे ख्याब के तिन क्यों उपजे विचार, ये सब ढूंढे ख्याब में मायने हवा नूर पार. जो दम होवे ख्याब के, जो एमनी अंदर समझवानी ताकत होय, अथवा ए तो શું કહેવાય કે એમના પોતાના ચિત્તની અંદર આ હદની પાર વિચારી શકવાની ક્ષમતા હોય. जो दम होवे ख्याब के तीन क्यों उपजे विचार, કે ઉપજે વિચાર મીન્સ કે આ ખ્યાબના જે છે અક્ષર બ્રહ્માંડના છે જે જીવ છે, સપનાના જીવ છે, એમના વિચાર કેવી રીતે આવે એમ કે આ બ્રહ્માંડની પાર પણ એની પાર પણ પાર બ્રહ્મ પરમાત્મા છે. આવો વિચાર કેવી રીતે આવે એમ કે છે. એ સબ ઢૂંઢે ખ્યાબ મેં, એ તો અહીંયા ભગવાન કે આ સપનાની અંદર ઢૂંઢી રહ્યા છે. અને જો તમે આપણે બધા જોઈ રહ્યા છીએ, ઇવન ધો આપણને પણ શુદ્ધ નથી એ પહેલા પણ આગ પાણી પથ્થરની આપણે પણ પૂજા કરેલી છે. આગ પાણી પથ્થરની આપણે પણ પૂજા કરેલી છે. આ ખ્યાબની પણ પૂજા આપણે પણ કરેલી છે. તારતમ જ્ઞાન આવે ત્યાર પછી આપણે છોડી વસ્તુ છે, બધાએ કરી છે, ઓછા વત્તા અંશે બધાએ કરેલી છે. એ સબ ઢૂંઢે ખ્યાબ મેં માયને હવા નૂર પાર. વાસ્તવમાં એ કઈ છે માયનો મીન્સ એ ક્યાં છે કે હવા શૂન્ય નિરાકાર, એની પાર અક્ષર અને એની પાર છે અક્ષરાતીત. અક્ષરની પાર જે રંગ મહોલ છે તેની વાત છે. એ કેમની ખબર પડે? હવા મીન્સ નિરાકાર, નિરાકારની પાર અક્ષર અને તેની પાર પરમધામ. પણ પરમધામ એટલે રંગ મહોલ. એ સાચા નૂરી સાયકા इनके शब्द अगम फरिश्ते आदम जो मिलो किन निकसे ना मुख दम. ए साचा नूरी सायका इनके शब्द अगम. रसूल साहेब जे छे, रसूल साहेब એ સાચા ફરિશ્તા છે. રાજ્ય મહારાજના સાચા બ્રહ્મ પરમાત્માના સાચા ફરિશ્તા છે એમ કે છે. સાચો નૂરી ફરિશ્તો છે રસૂલ સાહેબ. એ પારબ્રહ્મ પરમાત્માનો સાચો નૂરી ફરિશ્તો છે. એ કે છે એ સાચા નૂરી સાયકા, સાયકમી રાજ્ય મહારાજ નૂરી ફરિશ્તો, ઇનકે શબ્દ અગમ ફરિશ્તે આદમ જો મિલો કિન નિકસે ના મુખ ધમ. અને એની વાણી પણ પારની વાણી છે, એની વાણી નથી. અને એમના શબ્દોમાંથી જે કંઈક નીકળે એ બધું પારનું નીકળે, હિન્દુ ના નીકળે, કશું માયાનું કશું ના નીકળે. કેમ? એમની દ્રષ્ટિ ત્યાં હોય સદાના માટે. અને એટલા માટે કે છે, અને એટલા માટે ફરિશ્તે આદમ જો મિલો, કે કોઈ આદમ હોય, આ ફરિશ્તો હોય, કોઈના મુખથી કિસી નિકસેના મુખદમ, કોઈના મુખથી આ પરમધામના આ કુરાનની વાણીના શબ્દો, આ ભેદ છે એ ભેદ એમનાથી ન ખુલે. કહેવાનો મતલબ કે જે કંઈક નિયામત આવી છે, આનો મતલબ શું છે કે 90,000 હરફ જે આવ્યા છે એ ક્યાંથી આવેલા છે? તો પારના શબ્દો છે, બધા પરમધામના છે. અને એ જે પરમધામના શબ્દો છે એ રસૂલ સાહેબ નૂરી ફરિશ્તો છે કે એ લઈને આવેલા છે.
હવે કે અહીંનો કોઈ ફરિશ્તો હોય, અહીંનો કોઈ ફરિશ્તો હોય, આ બ્રહ્માંડનો કોઈ ફરિશ્તો હોય અથવા કોઈ આદમી હોય, એ એને ખોલવા પ્રયત્ન કરે, એ ભેદ સમજવા પ્રયત્ન કરે તો એને આ સમજાય નહીં. આનું સરસ ઉદાહરણ આપું તો સમજાશે કે પિયરમાંથી ચિઠ્ઠી આવી, પત્નીની કોઈની ચિઠ્ઠી આવી અને એ ચિઠ્ઠીની અંદર કંઈક લખ્યું છે. બધાએ ખોલીને જોઈ તો કરી, સસરાએ જોઈ, સાસુએ જોઈ, વહુએ, પછી એના પિતાએ જોઈ અને એના પતિએ જોઈ, બધાએ જોઈ, પણ ભાઈ કઈ સમજ નથી પડતી. પછી એના અંદર અનુમાન કરે વસ્તુ જુદી છે કે ભાઈ આ વસ્તુ આમ હશે, આ વસ્તુ આમ હશે, આ અહીંયા જવાનું છે, અહીંયા હશે. અનુમાન, એ બધું અનુમાન છે. વાંચ્યું, અનુમાન કર્યું. અનુમાન કરે વસ્તુ જુદી છે, પણ સાચી હકીકત કોને ખબર પડે? કે જેની ચિઠ્ઠી છે એને સમજ પડે. એ જયારે જેની ચિઠ્ઠી હતી એ વહુરાણી આવે છે અને એમને ભાઈ તમારી ચિઠ્ઠી આવી છે તમારા ઘરેથી, એ વાંચે તો એને બધી સમજ પડે કે ન પડે? અને અહીંયા એ બતાવી રહ્યા છે કે રસૂલ સાહેબ જે લઈને આવ્યા છે, જે નિયામત લઈને આવ્યા છે પિયરમાં, સાસરીમાંથી, પિયરની વાત ના થાય, સાસરીમાંથી લઈને આવ્યા છે રસૂલ સાહેબ જે નિયામત. કોના માટે લઈને આવ્યા છે? રૂહો માટે લઈને આવ્યા છે કે ચાલો રૂહો, હવે ધની બોલાવી રહ્યા છે સાસરિયામાં. ઘણી બધી દેર થઈ ગઈ અને નથી જતા તો પાછા ધની જાતે બોલાવવા આવે છે કે ચાલો હવે તો ચાલો. એટલે એ ભેદ છે, કોઈનાથી ન ખુલે એમ. એ કોણ ખોલી શકે? પરમધામના જે ભેદ છે એ કોણ ખોલી શકે? તો ધની ને રૂહો સિવાય બીજું કોઈ ન ખોલી શકે. જે ધામના હોય એ જ ખોલી શકે ને. આપ રસૂલ નહીં હદ કા, ઈનો અર્થ અજીમ અસલ, દુની સૂર્યા ઉલંગ ના શકે, પૂરી હદ કી ભી નહીં અકલ. રસૂલ સાહેબ કે છે આ સંસારના નથી, એમ કે છે આપ રસૂલ નહીં હદ કા, આ હદના નથી તમે, આ સંસારના નથી, આ બ્રહ્માંડના તમે નથી એમ. ઈનો અર્થ અજીમ અસલ, કે એમનું ઘર કયો છે? અર્થ અજીમ, પરમધામો છે એમનું ઘર. હવે કે છે આ દુનિયા વાળો, દુનિયા સૂર્યા ઉલ્લંઘ ન શકે, કે આ દુનિયા વાળો ક્યાં? આ સૂર્યને ઉલ્લંઘી પણ નથી, નિરાકરણને ઉલ્લંઘી પણ નથી શકતા. દુનિયા વાળો નિરાકરણને ઉલ્લંઘી પણ નથી શકતા. કારણ હવે નિરાકરણને ઉલ્લંઘવાની તો વાત તો છોડો, એમ કે છે એને ઉલ્લંઘવાની વાત તો એક બાજુ રાખો, પણ નિરાકરણની અંદર પૂરી હદકી બી નહીં અકલ. આ દુનિયાની અંદર શું ચાલે છે, કેવી રીતે ચાલે છે, એની પણ અકલ નથી એમ કે છે, એની પણ ખબર નથી. આ બ્રહ્માંડ કેવું છે, ક્યાં છે, શું છે, કેવી રીતે ચાલે છે, એની પણ શુદ્ધ નથી એમ, એમની પણ પૂરી ખબર નથી. આ ઉત્પત્તિ બ્રહ્માંડની કેવી રીતે થઈ એ પણ સમજ નથી. ઉલ્લંઘવાની તો વાત એક બાજુ રહી. આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે ખબર નથી. આ ગોરો છે, અધર કેવી રીતે લટકી રહ્યો છે એ પણ ખબર નથી. આગળની વાત તો છોડો, કે ઉલ્લંઘવાની વાત તો છોડો. એ શબ્દ પાર બેહદ કે, તાકે માયને કરસી સોઈ, સબ મોહમ્મદ જાને મહેદી, દુજાહદ કા ન જાને કોણ. કે આ જે શબ્દ છે પારના શબ્દો છે એમ કે, આ શબ્દ છે બધા પારના. એ શબ્દ પાર બેહદ કે, બેહદની પાર, અક્ષરાતીત પરમધામના બધા શબ્દો છે એમ કે છે. બધી નિયામત ક્યાંથી આવેલી છે એમ કે છે. તાકો માયને કરસી સોઈ, તાકો એટલા માટે એના માયના, સોઈ મીન્સ કે જે ત્યાં હશે, જે લાવ્યા હશે એ આનો માયનો કરશે, બીજું કોણ કરી શકે? આ કેવું છે ખબર છે? આ સમજવા માટે એક સરસ ઉદાહરણ આપું કે પતિ પત્નીની જે બેડરૂમની જે બધી વાતો છે,
પતિ પત્નીની બેડરૂમની જે બધી વાતો છે એ જાહેર કોણ કરે? પતિ તો પત્ની તો અહીં બધું ભૂલી ગઈ છે, આવીને બધું ભૂલી ગઈ છે. હવે કોણ એને જાહેર કોણ કરે? પતિ સિવાય બીજું કોઈ કરી શકે ખરું? એને બધું યાદ કરાવવા માટે એના બેડરૂમની બધી વાતો કેવી હોય તો કોણ કહી શકે? બીજાને કોઈને ગમ નથી. બસ આ વાત છે કે પત્ની છે કે ભાઈ ચલો એની યાદ શક્તિ ગતી રહી તો એને બધું યાદ કરાવવા માટે બધું યાદ તો કરાવે, જાહેરી બધી વસ્તુ યાદ કરાવે, પણ તેમ છતાં ન જાગે તો શું કે છે કે એના જે બેડરૂમની બધી વાતો છે, જે ગુપ્ત વાતો છે, એ ગુપ્ત વાતો કોણ કહી શકે? પતિ સિવાય કોણ કહી શકે? તો એ અહીંયા બતાવી રહ્યા છે કે શબ્દ પાર બેહદ કે તાકે માયને કરશી સોય, તાકે માયને કરશી સોય. સોય કોણ? કે જેનું છે એ કરશે. શબ્દ મોહમ્મદ જાને મહેદી, શબ્દ મોહમ્મદ જાને મહેદી, કે આ જે શબ્દો છે એ મોહમ્મદ સાહેબ જાણે અથવા મહેદી જાણે, સ્વામી પ્રાણનાથજી જાણે, રસૂલ મોહમ્મદ અને સ્વામી પ્રાણનાથજી, એના સિવાય બીજું કોઈ ના જાણે. તો હવે કોઈને અહીં સંશય થાય. અહીંયા મોહમ્મદ લખ્યું છે તો રસૂલ સાહેબ ન સમજવું. અહીંયા જે મોહમ્મદ લખ્યું છે એ મોહમ્મદ કોના માટે લખ્યું છે? તો શામા મહારાણીજી માટે લખ્યું છે કે મોહમ્મદ જાણે, શબ્દ મોહમ્મદ જાણે યા મહેદી. આની શુદ્ધ કોને પડે? તો શામા મહારાણીજી અથવા સ્વામી પ્રાણનાથજી. સ્વામી સામાજીને બતાવે તો ખબર પડે ને કે આ તો આપણા બધી વાત છે, તમારા હૃદયને સ્પર્શ કરી જાય. સમજી લેવાનું, આનો કોઈ પુરાવો ન હોય. કોઈ આપણને જે વાત કરે ને આપણા હૃદયને સ્પર્શી જાય, સમજી લેવાનું કે આપણો સાથી છે. આના પુરાવા ન હોય. કોઈ આપણને કહીને આપણા હૃદયને સ્પર્શી જાય, આત્મા કદાપી ખોટું ગ્રહણ ન કરી શકે, કદાપી ખોટું ગ્રહણ ન કરે. સંગત ભલે રહી, સંગત ભલે અસતની રહી, એની પાછળનું કારણ તો પછી કોઈ એવું કે છે તો પછી આપણે જાગતા કેમ નથી? આત્મા જો કદાપી કશું ગ્રહણ ખોટું ન કરે તો આપણે જાગતા કેમ નથી? એની પાછળનું કારણ એક જ છે કે અત્યારે આત્મા જે છે એ બેઠી બેઠી જોઈ રહી છે, એ ગ્રહણ કરે છે, સાંભળે છે, બધું કરે છે, પણ અત્યારે જે ચાલી રહ્યું છે એ કોનાથી ચાલી રહ્યું છે? તો દિમાગથી ચાલી રહ્યું છે. આ વજુદ ચાલી રહ્યું છે, દિમાગથી ચાલી રહ્યું છે. એ જ્યારે વજુદ દિમાગ ચાલવાનું બંધ કરીને જો દિલથી ચાલશે, સત્તા કોની છે? આ વજુદ પર સત્તા કોની છે? જાતે વિચારો. આત્માની છે કે જીવની છે? જીવની મીન્સ મગજ. આત્માની જે કે છે હૃદયની અંદર છે, અને જીવ છે ની સત્તા હોય તો શું હોય? મગજ ચાલતું હોય, ત્યાં ઓબ્લિસ બેઠેલો છે. કોની સત્તા ચાલી રહી છે? જાતે વિચારો. આપણા તનની અંદર કોની સત્તા ચાલી રહી છે? બાહ્ય તો બાહ્ય જવાની જરૂર નથી, તમે અંદર જ ભીતર જુઓ. આ સમજાશે તો બધું ખુલી જશે, બધા નિવેડ આવી જશે. એ શબ્દ પાર બેહદ કે તાકે માયને કરશી સોહી, શબ્દ મોહમ્મદ જાને મહેદી, શબ્દ મોહમ્મદ જાને મહેદી, તુજા હદ કા ન જાણે કોણ. બીજું હદનું કોણ જાણી શક્યા? તમારા ઘરની વાત હોય, તમારા બેડરૂમની વાત હોય તો બીજું કોણ જાણી શકે? જે ઘરના સભ્ય નથી ખબર પડતી, જે ઘરનો મેમ્બર હોય એને સમજ ન પડે તો બીજાની તો વાત તો છોડો. જેનો મતલબ કે અક્ષર બ્રહ્મ પણ આની શુદ્ધ નથી, સત્તાનું સ્વરૂપ છે એને પણ શુદ્ધ નથી, તો બીજાની તો શું વાત કરીએ આપણે? આ છે હદ બેહદ દો જુદે, મહેદી મોહમ્મદ બીના ન કોણ, अब देखो जाहिर हुए रहा शब्द न हद का। હદ બેહદ ક્ષર બ્રહ્માંડ અને યોગમાનું બ્રહ્માંડ. હદ બેહદ દો જુદે, મહેદી મોહમ્મદ બિના ન
કોણ? કહેવાનો મતલબ કે આ બંને બ્રહ્માંડ છે અને અક્ષર અને અક્ષરાતીત બંને અલગ અલગ જુદા જુદા છે એમ કે છે. અને આ જે છે બધી હકીકત છે, અક્ષર બ્રહ્માંડ પણ જુદું છે, યોગમાનું બ્રહ્માંડ પણ જુદું છે, અક્ષર બ્રહ્મ પણ જુદા છે, અક્ષરાતીત પણ જુદા છે. આનો જે બેવરો ખરો એ બેવરો મોહમ્મદ મેદી સિવાય આપણને કોણ બતાવે? અબ દેખો જાહેર હુએ. હવે ક્યાં જાહેર થઈ ગયું આપણને કોણ બતાવે? તો એમણે બધું જાહેર કરીને બતાવી દીધું. દૂજા હદકા ન જાણે. ઓકે, રહ્યા શબ્દ ન હદકા કોણ? કે આ બધું જાહેર થઈ ગયું, હવે જાહેર કરી દીધું હોય તો રહ્યા શબ્દ ન હદકા કોણ? હવે રહ્યા શબ્દ ના હદકા કોણ મીન્સ એનો અર્થ શું થાય? તો એ એવું થાય કે આ જ્ઞાનની જ્યારે સમજ પડી બધાને, પારબ્રહ્મ પરમાત્માની પહેચાન પડી, તો આ સંસારનું બધું જ જ્ઞાન છૂટી જશે. બધા જ એક નિજાનંદ સંપ્રદાયની અંદર આવશે. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન થઈ ગઈ તો એમનું પૂજન કરશે. આ સંસારનું બધું જ જ્ઞાન પછી શું થશે? ન ચાલે ને પછી હદનું જ્ઞાન કેવી રીતે ચાલે? પછી यही किताब बहुत तन पे पण मायने न पाई की न. यही किताब, कई किताब? આ કુરાન જે છે એ ઘણા બધા પાસે છે એમ કે છે. यही किताब बहुतन पे મીન્સ ઘણા બધા એની મંથન કર્યું, ઘણા બધા પાસે છે, ઘણા બધા એને વાંચી, પણ માયને ન પાએ કી ન, પણ એના અર્થ કોઈ ન સમજી શક્યું. જેમ માફ કરજો સુંદર સાથ, કે ધનીની વાણી છે એ બધા પાસે છે. ઘેર ઘેર અત્યારે કુલજમ સ્વરૂપ છે, રાજી મહારાજની વાણી છે, પણ એના જે માયના છે, ગુંજ ભેદ છે, એ અહીંયા બતાવી રહ્યા છે. यही किताब बहुतन पे પણ માયને ન પાએ કી ન, પણ માયને ન પાએ કી, એના અર્થ નથી સમજી શકતા, એને ગુંજ રહસ્ય છે એ પણ નથી સમજી શકતા. અબ દેખો આલમ મેં, અબ દેખો આલમ મેં. હવે તમે જુઓ કે ધનીજી આવીને બધું જાહેર કર્યું. હવે તમે જુઓ, અબ દેખો આલમ મેં ઇન કિતાબ નૂર રોશન. હવે તમે જુઓ કે હવે આ કિતાબ જે છે એનું જે નૂર ચારે બાજુ પસરી રહ્યું છે, પ્રચાર પ્રસાર થઈ રહ્યું છે. કુરાનના રહસ્ય બધા જ ખુલી રહ્યા છે. એનો જ બધે જે 30,000 હરફ જે ગુંજ હતા એ પણ જાહેર થઈ ગયા છે. હવે તો તમે જુઓ બધે જ આખા આલમની અંદર જો ત્યો तुम न पहचानो तो मैं क्या करूं એમ કે છે. મેં તો મેરા દઈ ચૂકી. ધનીજે તો બધું આપી દીધું, બધું સમજાવી દીધું, પણ આપણી માયામાંથી દ્રષ્ટિ ન થતો. પછી કહેશે ભાઈ નથી ખબર, નથી ખબર, નથી ખબર. આપણને ખબર નથી એનો અર્થ એવો નથી કે એનો પ્રચાર પ્રસાર નથી થયો. આપણે ન લીધું એ આપણો વાંક છે. જો દમ હોવે ખ્યાબ કે क्यों क्यों करसी पहचान. जो दम होवे ख्याप के, આ માયાના જે જીવ છે એ ક્યાં કરસી પહેચાન, કેવી રીતે પહેચાન કરી શકે? સો ક્યાં કરસી પહેચાન, અને લઈ પણ ન શકે. સંશયો કરે આની અંદર. આજે બધું બતાવે એની અંદર સંશયો કરે, તર્ક કરે, વિતર્ક કરે. સમજી લેવું નિસ્પતિ નથી. આ ભલે જ્ઞાન હોય, તર્ક વિતર્ક ની અંદર પડે. એમને એક વાર સમજાવો, બે વાર સમજાવો,
છતાં પણ એમના તર્ક વિતર્ક ન મળતા હોય, સમજી લેવાનું. અમુક તો માફ કરજો, કોઈને આપણે નિંદા નથી કરતા, પણ આપણે આપણા સ્વભાવ બતાવી રહ્યા છે. અમુક તો શું બતાવે છે કે ભાઈ આ ક્યાં લખ્યું છે, અમને બતાવો, કઈ ચોપાઈ કહી રહી છે. જાહેરી દ્રષ્ટિથી જોવા માંગે છે, પુરાવા લેવા માંગે છે. અને એટલા માટે ધનીજીએ બધા ધર્મગ્રંથોની અંદર થોડા આપણા કાગજ લખ્યા. ધનીજીને ખબર હતી કે ત્યાં જઈને તમે મારું આ ફુરમાન નથી માનવાના. અને જો એ થઈ રહ્યું છે, પુરાવા માંગે છે, કઈ લખ્યું છે, કઈ ચોપાઈ છે, શું છે. એટલે અક્કલ કે અંધો, તમે તમારા દિલથી વિચારો તો ખરા કે આ તમને જે સ્પર્શ થઈ જતું હોય, તમારા દિલને સ્પર્શ થતું હોય, એની ગવાહી કઈ હોય? એની ગવાહી શું હોય? તમારા દિલને સ્પર્શી જતું હોય, પછી ગવાહી, આના પુરાવા સમજી લેવાનું. ધનીની વાતો જો આપણના દિલને સ્પર્શ ન થાય તો પછી આપણે બ્રહ્મ સૃષ્ટિ કેવા, ધનીની અંગના કેવી? જો ધનીની જે વાતો હોય એ આપણા દિલને ન સ્પર્શ થતી હોય તો પછી આપણે એમની અર્ધંગના કેવી કહીએ? સુહાગીને નાર કેવી રીતે કહેવાય? પતિના શબ્દોને આપણે સમજી ન શકીએ તો બહાર પુરાવા ખોરી એમના. અને એ અહીંયા બતાવી રહ્યા છે કે શું કે છે, જો દમ હોવે ખ્યાબ કે સો ક્यों કરસી પહેચાન, ચિન્હા નહીં રસૂલ કો કિન હિન્દુ ના મુસલમાન. સપનાના જીવ છે, કુરાનને કેવી રીતે સમજશે? કુરાનને કેવી રીતે સમજશે સપનાના જીવ? સપનાના જીવ કુરાનને કેવી રીતે પહેચાનશે? અને પાછું તો વધારે એ કે છે કે હિન્દુ હોય યા મુસલમાન હોય, રસૂલ સાહેબને કોઈ એમની પહેચાન નથી કરી. એમ કે ના હિન્દુએ કરી કે ના મુસલમાને કરી. લઈને બેઠા છે ખરા, કુરાન અમારું છે, કુરાન અમારું છે, લઈને બેઠા છે ખરા, પણ રસૂલ સાહેબની પહેચાન એમણે કરી નથી. હિન્દુની વાત તો એક બાજુ છોડો, જે મુસલમાન છે એમણે પણ નથી કરેલી. જો એમણે કરેલી હોય તો જાહેરી અર્થ લઈ અને ન કરતા હોત, ખુદાની સુરત નથી એવું ન કહેતા હોત. રસૂલ સાહેબે તો ચોખ્ખું કહ્યું કે મેને ખુદા કો દેખા है, એમની પાસેથી આ સંદેશો લઈને હું આવ્યો છું, અને છતાં પણ શું કે છે? ખુદાની સુરત નથી. એટલે કે પહેચાન હિન્દુ હોય મુસલમાન કોઈએ નથી કરી પહેચાન. રસૂલ સાહેબને કોઈ નથી પહેચાન્યા. केते संग रसूल के रहत रात दिन माहे, ना तो वो बुजुर्ग होते पण कुछ अली बिन चिन्हा ना है. केते संग रसूल के, રસૂલના યારો, રસૂલ સાહેબના 4 મિત્રો હતા, અલી, અબુબકર, ઉસ્માન અને ઉમર. અલી, અબુબકર, ઉસ્માન અને ઉમર, આ જે 4 ના દોસ્તાર હતા. એક એમના સંગ રહ્યા ખરા, પણ એક અલી સિવાય એક જ્ઞાની પણ થાય એવું નતું કે એમના દોસ્તો નતા જ્ઞાની, એક જ્ઞાની પણ હતા. પણ એમના રસૂલ સાહેબની જે પહેચાન છે એ અલી સિવાય બીજું કોઈ ન પહેચાની શક્યું. એમ કે છે અલી વલી અલ્લાહ કે છે ને, એમના સિવાય કોઈ પહેચાન ન કરી. રસૂલ સાહેબની અલી સિવાય કોઈ પહેચાન ન કરી. એ પણ કે છે કે અલી જે છે એ શું બતાવ્યું છે ખબર છે? આગળ આવી ગયું કંઈક, અત્યારે યાદ નથી ચોપાઈ ભગવાન, પણ એ જબ્રાઈલ ફરિશ્તો બતાવેલો છે. જબ્રાઈલ ફરિશ્તો જોશનો ફરિશ્તો છે.
એટલે એમના સિવાય બીજા કોઈ પહેચાન ન કરી શકી. અને કોણ કરી શકે પહેચાન? રસૂલ સાહેબની પહેચાન કોણ કરી શકે? એમના ફરિશ્તા હોય એ જ કરી શકે, અથવા એમની વાસના હોય એ જ કરી શકે. અક્ષરની 5 વાસનાઓ અને અક્ષરના ફરિશ્તા સિવાય બીજું કોણ કરી શકે પહેચાન? ना तो वो बुजुर्ग होते, ना तो वो बुजुर्ग होते. बुजुर्ग मीन्स જ્ઞાની હતા. એવું નતું કે જ્ઞાની ન હતા. એમના દોસ્તાર હતા, એ જ્ઞાની હતા. ના તો वो बुजुर्ग होते, પણ कुछ अली बिना चिन्हा ना है. कुछ अली बिना मीन्स अली सिवाय એમણે કોઈ પહેચાન ન કરી. એક અલીએ જ એમને પહેચાન્યા હતા. તબક 14 હદ કે ચોગીરદ નિરાકાર, એ શબ્દ હદી ક્યો સમજહી, જો નિરાકાર કે પાર. 14 તબકની અંદર, 14 તબકની અંદર આ 14 બ્રહ્માંડ જે નાશવંત છે, આ બ્રહ્માંડની અંદર એની ચારો તરફ શું કે છે? નિરાકારનું આવરણ છે. આની ચારો તરફ નિરાકારનું આવરણ છે. આ બ્રહ્માંડની પાર મૂળ તત્વનું આવરણ જે કહીએ છીએ આપણે, એ જે આવરણ છે, હવે એ આવરણ છે. નિરાકારના પારના શબ્દો હોય એ અહીંયા આગળ કેવી રીતે હદના જીવ કેવી રીતે સમજી શકે? હદના જીવ હોય કેવી રીતે સમજી શકે? એક સિમ્પલ એક્ઝામ્પલ આપવાનો. હવે તો ઘણો બધો વિકાસ થઈ ગયો છે, એટલે સિમ્પલ એક્ઝામ્પલ આપું કે આ વર્ષો પહેલાની વાત છે, સમજી લોજો કે આપણો હિન્દુસ્તાન છે, અને હિન્દુસ્તાનથી હજારો માઇલ દૂર પાણીનું વચમાં પાણી આવે છે, સાગર આવે છે, અને સાગર પછી આફ્રિકા આવે. ચલો વધારે દૂર નથી જવું. તો આફ્રિકાના લોકો જે વાત કરતા હોય એ વાત આપણે હિન્દુસ્તાનના લોકોને સમજ પડે, અથવા હિન્દુસ્તાનના લોકો જે વાત કરતા હોય એ આફ્રિકાના લોકોને સમજ પડે? ખરી વાત. તેઓ વ્યવહાર હોય, આવવા જવાનો વ્યવહાર હોય તો સમજે, પણ વ્યવહાર જ નથી તો એમને કેવી રીતે સમજ પડે? આફ્રિકાના લોકો હિન્દુસ્તાનમાં નથી આવતા અને હિન્દુસ્તાનના લોકો આફ્રિકામાં નથી જતા, તો પછી એ જે વાત જે કરતા હોય એ લઈને આવ્યા તો ખરાય અહીંયા, પણ શું કે છે શું નહીં એની આપણને સમજ પડે. બસ આ વસ્તુ છે, બીજું કશું નથી. આટલું સરળ છે. તેનો કોઈ માણસ હોય તો એ સમજી શકે ભાઈ આ વસ્તુ કહેવા માંગે છે, પણ એનો માણસ પ્રયત્ન કરે, હિન્દુસ્તાનનો માણસ પ્રયત્ન કરે તો સમજાય. એ રીતે હિન્દુસ્તાનની કોઈ સંસ્કૃત હોય ત્યાં લઈને ગયા હોય તો એ લોકો શું કે ભાઈ આ તો કશી ખબર જ નથી પડતી, પણ એનો કોઈ પંડિત ત્યાં ગયો હોય તો એ બધું ફટાફટ ઉકેલે કે ન ઉકેલે? આ છે પારના શબ્દો છે, પારના વ્યક્તિ સિવાય કોઈ ન ખોલી શકે. बेहद को शब्द न पहुंच ही, ये हद में करे विचार, कोई इत बुजुर्ग कहा वही सो कहा, सो कहवे निराकार. बेहद આજે 14 લોકનું જે જ્ઞાન છે ને, બેહદના હદના શબ્દો બેહદ ન પહોંચી મીન્સ આ 14 લોકનું જે જ્ઞાન છે એ બેહદનું જે વર્ણન છે કરી ન શકે એમ કે છે. બેહદ કો શબ્દ ન પહોંચી, એ હદ में કરે વિચાર. આ જે જ્ઞાન છે એ જે બેહદનું જે છે એનું પણ વર્ણન ન કરી શકે. પરમધામની વાત તો જુદી રહી, બેહદનું જો વર્ણન ન કરી શકે. વિચારો શું કે છે? એ હદ में કરે વિચાર. અહીંના જ્ઞાનીઓ શું કરે છે? 14 લોકની અંદર, આ હદની અંદર 14 લોકનું જ્ઞાન છે, એની ઉપરનું જ્ઞાન. હવે એની ઉપરનું જ્ઞાન સાંભળજો. હવે એની ઉપરનું જ્ઞાન કે પોતાની ઉત્પત્તિ માટે ખુદ
આદિનારાયણ તપાસ કરવા ગયા તો એમણે શું કર્યું? નેતિ નેતિ અગમ અગમ કરીને છોડી દીધું. એનું જ્ઞાન, જો બેહદનું જ્ઞાન વિષ્ણુ ભગવાન પાસે હોત તો લક્ષ્મીજીને 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરવી પડત. એ ગૌલોકનું ધ્યાન ધરતા હતા. જો એ સમજ હોત એમને તો લક્ષ્મીજીને 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરવી પડી જત. આ બધા પુરાવા છે એમ કે છે. આ બધું જે બતાવી રહ્યા છે પુરાવા બતાવી રહ્યો છે. સમજો, આદિનારાયણે પોતાની ઉત્પત્તિ માટે પ્રયત્ન તો કર્યો, પણ શું કહ્યું? નેતિ નેતિ અગમ અગમ કરીને છોડી દીધું. ભાઈ છે ખરું કઈ, પણ એની મને ગમ નથી. ન ઇતિ અહીંયા નથી. આ ઘણો બધો પ્રયત્ન કર્યો. વિષ્ણુ ભગવાનને પૂછ્યું તો ખરું કે ભાઈ તમે કોનું ધ્યાન ધરો છો? આ બ્રહ્માંડના માલિક તો તમે છો, પછી કોનું ધ્યાન ધરો છો? કે ભાઈ મને કશી ગમ નથી. જો એક ગમ હોત તો લક્ષ્મીજી 7 કલ્પાંત વર્ષ સુધી તપસ્યા કરો. તો એ અહીંયા બતાવી રહ્યા છે કે બેહદ કા શબ્દ ન પહોંચી એ હદ મેં કરે વિચાર. કોઈ ઈત બુજરગ કહાવી, કોઈ ઈત બુજરગ. ઈત એટલે ક્યાં આગળ? આ બ્રહ્માંડ ની અંદર, અક્ષર બ્રહ્માંડ ની અંદર બુજરગ પોતાની સાથે જ્ઞાની ગણાવે. શું કહાવે નિરાકાર, નિરાકાર ની ઉપરથી આગળ જઈ નથી શકતા. શૂન્યને ઓળંગીને જઈ નથી શકતા. ભલે પોતાને જ્ઞાની ગણાવે, પણ ઉપરનું જ્ઞાન નથી એમની પાસે. નિરાકારની ઉપર જઈ નથી શકતા એમ કે છે. અને ત્યાંથી રસૂલ સાહેબ તો એની પારથી લાયા છે. બેહદની પાર, અક્ષર અને અક્ષરની પાર પરમધામથી, રંગ મોહલમાંથી લઈને આવેલા છે. તો પછી એના માયના અહીંયા આમ ખલક છે, કેવી રીતે શોધી શકે, કેવી રીતે સમજી શકે? फिर इनो को पूछिए, संसाરના इनो को કોને? આ સંસારના જીવને ફરી પૂછ્યો એમ કે છે. फिर इनो को पूछिए क्या बेचुन बेच गुना, क्या है शून्य निरंजना, कुछ खबर न हुई ईना. એમને ઇનોને એટલે એમને પૂછો. તમે આ સંસારના જીવોને પૂછો કે બેચુન બેચ ગુણ નિરાકાર શૂન્ય શું છે? એમની પણ એમને કઈ ખબર નથી એમ કે છે. આની પણ એમને ખબર નથી. નિરાકાર શૂન્ય શું છે આની પણ એમને ગમ નથી. નિરાકાર આકાર ના શુદ્ધ આપ ખસમ, ના શુદ્ધ છલ ના વતન, એ બુજરકો બડી ગમ. પરંતુ આ સંસારના જીવોને તો નિરાકાર આકારો ના શુદ્ધ આપ ખસમ. સંસારના જીવોને તો આની નિરાકારની પણ શુદ્ધ નથી. બીજી તો વાત છોડો, પણ એ તો છે મોમિનોની પણ ખબર નથી. મોમિનોને પણ એમની ખબર નથી. એમને પોતાની પહેચાન નથી એમ કે છે. નિરાકાર આકાર ન શુદ્ધ ના શુદ્ધ આપ ખસમ. અહીંયા બહુ સરસ કહ્યું છે. નિરાકાર આકારો ના શુદ્ધ. આ તન ધારણ કર્યું છે, એ તન ધારણ કર્યું છે એ આ જીવોને તો એની પણ શુદ્ધ નથી. પણ આ તનની અંદર જે મોમીન આવ્યા છે, ના શુદ્ધ આપ ખસમ, ન શુદ્ધ આપ ખસમ. આપ મીન્સ જે મોમીન છે એમને પોતાની શુદ્ધ નથી, અને ધની છે એની પણ શુદ્ધ નથી. બતાવી ત્યારે સમજ પડી. ધનીએ બતાવી ત્યારે ખબર પડી. એટલે કે પોતાને પોતાની મોમીનોને પોતાની શુદ્ધ નથી કે પહેલે આ પહેચાનો. જો એક સમજ હોત તો સામાજીને 40 વર્ષ સુધી પ્રદક્ષિણા ન કરવી પડી હોત. એમને ભટકવું બધે
જુદા જુદા ધર્મોની અંદર ન ભટક્યા હોત. એમને બધું જ દેખાતું નિધ લઈને આવ્યા હતા, પણ એની સમજ ન હતી. એમ શોધતા પ્રયત્ન કરતા હતા. બધું દેખાતું હતું એમને, પણ શું છે શું નહીં, હું કોણ છું એની પહેચાન જો હોત તો. અને એ જ પહેલો પ્રશ્ન પૂછે છે, તું કોણ? જયારે સાક્ષાત્કાર થાય છે ત્યારે પહેલો પ્રશ્ન શું પૂછે છે? તો એ બતાવે છે કે નિરાકાર આકાર ન સુદ ના સુદ આપ ખસમ, ના સુદ છલ ના વતન, ના સુદ છલ ના વતન. આ જે માયા છે, એમને માયાની પણ ખબર નથી અને ઘરની પણ ખબર નથી. અહીંયા આવીને રલ ગઈ છે, અંદર ભરી ગઈ છે. મોમીનો પણ બની ગયા છે. એ બુઝરકો બડી ગમ, એ અહીંના જ્ઞાનીઓની આ ગમ છે કે કશી ખબર નથી અહીંયા આગળ બધું શું ચાલી રહ્યું છે. ચલાયા કરે છે. ખાસા નૂરી ખુદાઈ કા એ બોલ્યા શબ્દાતીત, સબ મિલ શબ્દ વિચારી પણ પાવે નવે રીત. ખાસા નૂરી ખુદાઈ કા મીન્સ રસૂલ સાહેબ છે એ નૂરી. રસૂલ સાહેબ ખુદાનું નૂરી સ્વરૂપ છે એમ કે છે. ખાસા નૂરી ખુદાઈ કા એ બોલ્યા શબ્દાતીત, અને એમણે જે પારની વાણી જે બતાવી છે કઈ છે એમ કે છે. રસૂલ સાહેબ કોણ છે? તો રસૂલ સાહેબ જે ખુદાના નૂરી સ્વરૂપ છે, નૂરી ફરિશ્તો છે. અને એમણે જે પારની વાણી જે બતાવી, એ પારની વાણી એ બોલ્યા શબ્દાતીત, સબ મિલ શબ્દ વિચારી. આ સંસારના લોકો આ બધું જે વિચાર કરે છે, મીન્સ કુરાનના રહસ્ય શોધવા પ્રયત્ન કરે છે એમ કે છે. પણ પાવે નવે રીત, પણ એમના ભેદ છે એ પહેચાન નથી શકતા. એમના જે ભેદ છે, કુરાનના જે રહસ્ય છે એ સમજી નથી શકતા. એના બુઝુર્ગો પણ નથી સમજી શકતા. આદમ મિલે કઈ ઓલિયે, અંબાએ બડે યાકીન, નૂરી કહાવે ફરિશ્તે પણ કીન રસૂલ કો ન ચિન્હ. શું કે છે કે સંસારના આદમી, જ્ઞાની, ઓલિયાઓ, અંબાયો, યકીન વાલે બધા જ, તમે જે કઈ કોઈ બધા જ્ઞાની, બધા બુઝુર્ગી, એ બધા જ બડે યાકીન નૂરી કહાવે ફરિશ્તે, પોતાના જાતને શું કહે છે? નૂરી ફરિશ્તે. નૂરી ફરિશ્તે એટલે કોણ? બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ, આ ત્રણ પણ એ પણ આવી ગયા. એ બધાએ પણ રસૂલ સાહેબની પહેચાન ન કરી. પણ કીન રસૂલ કો ન ચીન, પણ કીન રસૂલ કો ન ચીન, રસૂલ સાહેબની પણ પહેચાન ન કરી શક્યા. અને જો એ કરી શક્યા હોત તો અજાજીલ ફરિશ્તાને લાનત ન લાગી હોત. ખુદાનો હુકમ આવ્યો કે તું સિજદો કર આ આદમ પર. કે છે આમ બ્રહ્માંડ મેં બનાવ્યું, આ બધું મેં બનાવ્યું, અને હું એક આની પર હું સિજદો કરું. અને એ બતાવી રહ્યા છે કે આ જે ફરિશ્તા છે, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એ પણ રસૂલ સાહેબને ન પહેચાની શકે. તો બીજાની તો શું વાત કરીએ આપણે. सिफत बड़ी रसूल की निराकार के पार अखंड, ऐसा कोई न हुआ ना तो हुए कई ब्रह्मांड. रसूल साहब ની બહુ બડી મહિમા છે એમ કે સિફત બડી રસૂલ की બહુ મોટી મહિમા છે રસૂલ સાહેબની, કે નિરાકારની પાર પરમધામમાં રહેનારા છે એમ કે છે. सिफत बड़ी रसूल की निराकार के पार अखंड, निराकार के पार अखंड परमधाम છે. ऐसा कोई न हुआ ना तो हुए कई ब्रह्मांड. અહીંયા આગળ કઈ બ્રહ્માંડ બન્યા છે ને મીટી ગયા છે, પણ એમના જેવું કોઈ બીજું થયું નથી, અથવા એમને પહેચાનના વાળું કોઈ બીજું નથી થયું એમ કે છે. આ બ્રહ્માંડની અંદર કેટલો બ્રહ્માંડ બની ગયા ને મટી ગયા. આ બ્રહ્માંડ બનીશે અને મળશે, પણ કે જે રસૂલ સાહેબ છે
એ પારના છે, પરમધામથી આવે છે. એના જેવું કોઈ બન્યું નથી ને બનશે નથી. એના જેવું કોઈ છે નહીં, એના સમાન કોઈ નથી. सिफत बड़ी रसूल की आई गयो. चलो दिन दर्शन फिर के मजहब और मिलो कई जात पड़ पर सिर बांधे पर पण पाई न नबी की बात. આ સંસારનું જ્ઞાન પડી પડી વિચારી 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 વિચારીને ગમે એટલું વિચારે, પણ જે નબીના જે રહસ્ય છે, જે ગુંજ છે, એ કોઈને સમજ ન પડે. આટલું જ સમજવાનું ઇનફ છે. આટલું સમજી લો તો બીજે કઈ ન ભટકાય કે આ બતાવી રહ્યા છે, આ બતાવી રહ્યા છે, આ બતાવી રહ્યા છે. ભાઈ સમજ ન પડે તો અંદર બેઠેલા છે, અંદર પૂછો ને, બહાર શા માટે કરો છો? મેરા અર્શ દિલ મોમિન કરીને બિરાજમાન છે, પછી બહાર ભાઈ આ સમજ નથી, પેલી સમજ નથી. દીન દર્શન કરકે મજહબ. દુનિયાના આ દુનિયાની અંદર ધર્મશાસ્ત્રો છે, ગમે એટલા ધર્મશાસ્ત્રો હોય, ગમે એટલા સંપ્રદાય હોય, બધા લોકો અધ્યયન કરે, ઉપાધિઓ લે, બધું જ કરે, પણ ઓર મિલે કઈ જાત પડ પર સિર બાંધે પર પોતાની જાતે જ્ઞાની ગણાવે, આ ગણાવે, તે ગણાવે, તેમ છતાં પણ પાઈ ન નબી કી બાત, પાઈ રસૂલ સાહેબની વાત જે છે, રસૂલ સાહેબના જ્ઞાનને કોઈ ન પહેચાની શક્યા. દિગ્વિજય પંડિત બીતકનો પ્રસંગ યાદ કરો. દિગ્વિજય પંડિત હતા, અરજી વ્યાસ, કાશીની અંદર જેને એમને ઉપાધિઓ મળી હતી, કાશી વિદ્યાલયની અંદર દિગ્વિજય પંડિત. હવે એ પંડિત ના ઘરે સ્વામીજી 2 મહિના સુધી સતત સાંભળે છે. જ્યારે 84 લાખ યોજનનું જ્યારે માહોલની વાત નીકળે છે, ત્યારે સ્વામીજી એને રોકે છે. ભાઈ ક્યાં આવ્યું ને કોનું છે? વિચારો. પછી શું થાય છે વાર્તાલાપની અંદર કે ભાઈ અંદર જ નથી લખ્યું, ક્યાં કિતાબની અંદર લખી તો કેમ ન બતાવવાનો છું? એમ કે છે અંદર લખ્યું નથી તો હું કેમ ન બતાવવાનો છું? એટલે ઘણા બધા થઈ ગયા, પણ રસૂલ સાહેબને કોઈ પહેચાન ન શકી. 14 તબક્કી રૂહ મેં એતાના કોઈ સમર્થ. 14 તબક્કની રૂહની અંદર, 14 તબક્કની અંદર કોઈ એતાના કોઈ સમર્થ કે કોઈ એવું સમર્થ નથી થયું કે જે શબ્દ મોહમ્મદ મહેદી વિના કરે સો કોણ અર્થ, કે આ કુરાનના રહસ્ય ખોલી શકે. 14 બ્રહ્માંડની અંદર કોઈ એવો સમર્થ નથી, કોઈ એવો બુદ્ધિશાળી નથી, કોઈ એવો જ્ઞાની નથી કે જે આ કુરાનના રહસ્ય ખોલી શકે, કુરાનના જે ભેદ છે એ ખોલી શકે. શબ્દ મોહમ્મદ મહેદી વિના, કયા શબ્દ? કુરાનના શબ્દ. કુરાન જે છે એ જે છે એનો ગાઢ રહસ્ય છે, એ શબ્દ છે, એ શબ્દ છે. શબ્દ મોહમ્મદ મહેદી વિના સ્વામી પ્રાણનાથજી સિવાય આ કોઈ ન ખોલી શકે, કોઈ ન ખોલ શકે. એ માયને ઇમામ બિના કોઈ કર ન સકે और अब देखोगे इन मायनो सुख लेसी सब और. અને જ્યારે ઇમામ મહેદી આ બધા માયના જાહેર કરી દીધા, ત્યારે બધા ખોલીને બતાવ્યા, ત્યારે અબ દેખોગે ઇન માયનો, એ માયને ઇમામ વિના કોઈ કર ના શકે ઓર, એને કોઈ ન ખોલી શકે. હવે ખોલીને બતાવ્યા તો અબ દેખોગે ઇન માયનો, હવે તમે આ માયનાને જુઓ. તમે કુરાન કોનું છે? અત્યાર સુધી કુરાન કુંવારી હતી, એનું કારણ આ હતું કે માયના કોઈ ન ખોલી શક્યું, એટલા માટે કુરાનને કુંવારી કહી. હવે તો ખોલી નાખ્યા બધા માયના. હવે તમે વિચાર કરીને જુઓ. તમે इन देखोगे इन मायनो सुख लेसी सब और, બધા જ સુખ લેશે. એ માયના જ્યારે ખુલશે તો બધા સુખ કઈ લેશે કે એક પાર બ્રહ્મ પરમાત્માની પહેચાન કરશે. અને આ બધા જ સંશયો છે, બધા જ રહસ્યો છે,
અજ્ઞાનતા બધી દૂર થશે. સબકા માલિક એક કોણ છે એની સમજ પડશે. ખુદા કોણ છે એની સમજ પડશે. અને એક ખુદાનું પૂજન કરશે અને પૂજન કરીને અખંડ બહિષ્ઠી મેળવશે. આ બધું સુખ મળશે એમને. અજ્ઞાનતા હટી જશે. જુદા જુદા મજહબ છે બધા મટી જશે. જુદા જુદા ધર્મનો લય થઈ જશે અને એ સુખ મળશે. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરી અને એમનું પૂજન કરશે. આ ચોપાઈને અહીં દોડાવીએ. ए मायने इमाम बिना कोई कर न सके और अब देखोगे इन मायनो सुख लेसी सब ठोर. सुख लेसी सब ठोर. बोलो श्री प्राणनाथ प्यारे की. श्री कृष्ण कन्हैया लाल की. श्री सदगुरु महाराज की. श्री सुंदर साथ की. सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी.